ઉપસ્થિત છે તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આ ક્ષણે ખૂબ આનંદ થાય છે કે ભાઈ આપણે માળવીભાઈ અને ટુમરભાઈ આ બંનેની મહેનત ખરેખર આજે રંગ લાવી હોય એવું લાગે છે. દરેકે દરેક અહીંયા ઉપસ્થિત દરેક જનોને, ગ્રામના અગ્રણીઓ, ટ્રસ્ટીગણ તેમજ ગુરુજનો બધાને હું શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ પરિવાર વતી ખૂબ 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 દિલથી આવકારું છું. દરેકના ચહેરા પર આજે એક ગુલાબ ખીલતું હોય અને એની જે મુસ્કાન હોય એ મુસ્કાન દરેક ચહેરા ઉપર આજે હું જોઈ રહી છું અને ખરેખર એ દિલથી મુસ્કાન છે. ઘણી વખત મુસ્કાન છે એમાં ફેર હોય છે, એ માત્ર બાહ્ય દેખાવની પણ હોય અને આંતરિક હાસ્ય પણ હોય, પણ આજે જે આ ચહેરાઓ, દરેક ચહેરાઓ ખીલી ઉઠ્યા છે એ ખરેખર દિલથી આ મુસ્કાન છે. એ મુસ્કાન ખૂબ આનંદદાયક છે. તો અહીંયા હું આપણા પરિવાર વતી આપણા કહું છું, કારણ કે આપણા બધાનો આ પરિવાર છે, ઝાટકિયા પરિવાર હાઈસ્કૂલ વતી ખૂબ ખૂબ આવકારું છું. હવે આ ક્ષણે તમે લોકો 92 વાળા છો, ત્યાર પછીનો જે આપણે ઓપી ઝાટકિયા હાઈસ્કૂલનું અત્યારે વર્તમાનની અંદર જે પરિસ્થિતિ, એક્ટિવિટી અને જે અહીંનો પરિવેશ છે એની હું થોડી ગમતી રૂપરેખા આપું છું, વધુ સમય નહીં લઉં. હવે પહેલી વાત તો એ કે આ તમે લોકો જ્યારે ભણતા હતા ત્યારે ટ્રસ્ટી મંડળ અને ટીચરો બધા જુદા જુદા હતા. આજે પરિસ્થિતિ કંઈક અલગ છે. જે તમે ભૌતિક સુવિધાઓ તો જોઈ રહ્યા છો કે આપણી સ્કૂલની જે ભૌતિક સુવિધા કેવી હતી અને એમાં કેટલો પરિવર્તન અને કેટલો સુધાર અને ફેરફાર થયો છે. ઓપી ઝાટકિયા હાઈસ્કૂલને ઝાટકિયા પરિવારે પાછી હસ્તગત કરી અને એનો જે રિનોવેશનથી માંડી અને આજે જે સગવડતા આપી રહ્યા છે વિદ્યાર્થીઓને, એની હું થોડીક તમને લોકોને જાણ કરું છું. હવે બીજી એક વાત, આપણે ત્યાં 9 થી 12 ધોરણ અત્યારે છે, 10મું અને 12મું ધોરણ આપણે અહીંયા ઉપસ્થિત ન હતું. એને ઝાટકિયા પરિવારે સેલ્ફ ફાઇનાન્સ મંજૂરી મેળવી અને સેલ્ફ ફાઇનાન્સ આપણે ચાલુ કર્યું. આ વર્ષે ધોરણ 11 છે એ ગ્રાન્ટેડ થઈ ગયું, જે આપણા માટે ખૂબ આનંદદાયકની વાત છે કે 9મું, 10મું અને 11મું ધોરણ ગ્રાન્ટેડ થયું. હવે 12મું ધોરણ છે એને પણ ગ્રાન્ટેડની મંજૂરી મળી ગઈ છે, જે આવતા વર્ષેથી આપણી સ્કૂલ ફૂલ ગ્રાન્ટેડ થઈ જશે. 12મું ધોરણ પણ આવતા વર્ષેથી ગ્રાન્ટેડ થઈ જશે. હવે ઝાટકિયા પરિવારનો આ સ્કૂલ માટેનો હિસ્સો એટલો બધો છે કે જેને આપણે એના ઋણી છીએ કે એને કયા શબ્દોમાં વર્ણવી શકે. મૈથિલીબેન જે ઝાટકિયા પરિવાર, મિલનભાઈ અને મિનલબેન એમની દીકરી છે કે જે અહીંયા ત્યાં બોમ્બે હોય તો પણ ભલે અને એ મહિનામાં એક વખત અહીંયા આવે, 4-5 દિવસ રોકાય અને બધું મોનિટરિંગ કરે અને સાથે સાથે ભરતનાટ્યમના ક્લાસીસ ચલાવે છે. હવે અમરેલી જિલ્લાની અંદર ભરતનાટ્યમના ક્લાસીસ પ્રાઇવેટની અંદર 2 જગ્યાએ ચાલે છે. હવે ગામડાના દીકરીઓ માટે આ ભરતનાટ્યમના ક્લાસીસ એ બહુ ઉત્તમ કહેવાય, કારણ કે 50,000 ફી આપવા છતાં પણ ભરતનાટ્યમના ક્લાસીસ થઈ શકતા નથી. તમે લોકો તો સિટીમાંથી આવો છો એટલે આપ લોકોને જાણ હશે જ. બીજી વાત, અહીંયા જે વિદ્યાર્થીઓ ભણે છે, આજે વિદ્યાર્થીની સંખ્યા 327 ઉપર છે. હવે આ વિદ્યાર્થીઓ છે એમને દરેકે દરેક વસ્તુ અહીંયાથી ઝાટકિયા પરિવાર વતી પ્રોવાઈડ કરવામાં આવે છે. પછી સ્કૂલ ડ્રેસ હોય, શૂઝ હોય, સ્કૂલ બેગ હોય, કંપાસ બોક્સ હોય કે અન્ય કોઈ પણ શિક્ષણની જે ચોપડાઓ છે કે બુક હોય, દરેકે દરેક વસ્તુ આપણને અહીંયાથી ઝાટકિયા પરિવાર દ્વારા આપણને ઉપલબ્ધ થાય છે. બીજી એક એ વાત કે વિદ્યાર્થીઓ છે એ 10 ગામના વિદ્યાર્થીઓ, દૂર દૂરના ગીરના ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ પણ અહીંયા આવે છે કે જે અંતરિયાળ, આપણે આપણી ગામઠી ભાષાની અંદર કાઠિયાવાડી શબ્દ અંતરિયાળ શબ્દ છે કે જે અંતરિયાળ ગામડાઓ છે ત્યાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે કે જ્યાં કોઈ પણ વાહન વ્યવહારની સુવિધાઓ નથી. ત્યાં અહીંયાથી આપણી બસ છે એ ત્યાં એના ગામ સુધી જાય છે અને ત્યાંથી બાળકોને લઈ આવે છે અને પાછા મૂકી આવે છે, જે તદ્દન ફ્રીમાં. કોઈ એક પણ પાછું કે એક પણ ફી એ લોકો પાસેથી લેવામાં આવતી નથી.
જે દરેક ખર્ચો છે એ ચાટકિયા પરિવાર કરે છે. તેમજ જ્યારે નાસ્તાના દાદાઓ નથી ત્યારે ચાટકિયા પરિવાર દ્વારા આ નાસ્તો બાળકોને પૂરો પાડવામાં આવે છે. નાસ્તો એટલે માત્ર તમને બાળકોને ખવડાવી દો એમ નહીં, હેલ્ધી ફૂલ નાસ્તો બાળકોને ભાવે અને પછી એને આરોગ્ય માટે સારો હોય એવો નાસ્તો આપવામાં આવે છે. હવે નાસ્તાની વાત કરી તો એ પણ હું કહી દઉં કે અમને નાસ્તાના દાદાઓ મળે છે, તો એ નાસ્તાનો ખર્ચો અમારે હવે સંખ્યા વધી ગઈ એટલે 6,000 થી 7,000 વચ્ચે નાસ્તાનો ખર્ચ હોય છે. ક્યારેક ક્યારેક અમારે ત્રણેય સ્કૂલનો નાસ્તો હોય છે, તો ત્રણેય સ્કૂલનો નાસ્તો હોય તો 9,000 થી 10,000 નો નાસ્તો થાય છે. ઘણા દાતાઓ અમને મળે છે નાસ્તા માટેથી. તો હું તમને એટલા માટે જણાવું છું કે આપ સર્વ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છો તો આ માટે વિચારી શકો ખરા. ત્યારબાદ આમ જોઈએ તો એક વિદ્યાર્થીનો એક વર્ષનો 20,000 નો ખર્ચો થાય છે. અમે હમણાં ગણતરી કરી હતી ટ્રસ્ટી મંડળે અને મને પણ જાણ કરી હતી કે આપણે જે ખર્ચો થાય છે એક વર્ષનો એમાંથી એક વિદ્યાર્થીનો 20,000 નો ખર્ચો થાય છે. પછી ડ્રેસ અને શૂઝ આપવામાં આવે છે. જો એના કોઈ દાતા મળે તો એના પણ જે કોઈ પૈસા કે રૂપિયા કે જે કંઈ પ્રોવાઈડ કરવામાં આવે તો એના માટે જ અમે વાપરીએ છીએ. માનો કે કોઈ એમ કે અમારે ડ્રેસ બાળકો માટે આપવા છે તો એ પૈસા છે એ ડ્રેસમાં જ વપરાય છે, શૂઝ માટે હોય તો શૂઝમાં જ વપરાય છે, ચોપડા માટે હોય તો ચોપડા માટે જ વપરાય છે. આ અને બીજું આ પારદર્શિતા હોય છે આપણી સ્કૂલની. આ મેં ભૌતિક સુવિધા અને જે આપણે અહીંયાથી દાન આવે છે એ બીજું ઘણા બધા દાનવીરો છે એમણે આપણી દાતાઓએ છે એમણે અહીંયા આપણી સ્કૂલને ઘણા બધા દાન આપેલા છે, જેમને અત્યારે માત્ર નોંધ આપું છું, બાકી ઘણા બધા દાન આવેલા છે. ત્યારબાદ આપણી સ્કૂલની જે શૈક્ષણિક બાબત છે એ પણ હું આપ લોકોને જણાવું કે આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ ભણવામાં ખૂબ સરસ રીતે સારું પરિણામ લાવે છે. શૂન્યમાંથી સર્જન અહીંયા કરવામાં આવે છે. હમણાં જ એક બેન કહેતા હતા કે અમારા વિદ્યાર્થીઓ કોઈ અહીંયા ગામડામાં ન હોય, હે ને બેન? કહેતા હતા કે અમારા બધાય અમારી જ્ઞાતિના કે અમારા વિદ્યાર્થીઓ બધા અમે બધા જ બહાર છીએ એટલે અમારા કોઈ ન હોય. સાચી વાત છે, તદ્દન સાચી વાત છે. અમને જે ક્વોલિટી મળી છે એ એકદમ નબળી ક્વોલિટી છે. એમાંથી અમારા આ જે સાહેબો ઊભા છે એ ખૂબ કડી મહેનત કરી અને એ વિદ્યાર્થીઓને કોલસામાંથી હીરા બનાવે છે અને એ હીરાઓને પણ બનાવવા એટલે ખૂબ અઘરી વાત છે. તમે લોકો ભણ્યા છો, તમારા બાળકો પણ ભણે છે એટલે તમે લોકો તો એજ્યુકેટેડ છો એટલે એ પણ તમને પૂરી વધારે નોંધ સવિસ્તાર ન કરવાની હોય. તો આવા વિદ્યાર્થીઓ અહીંયા આપણે ત્યાં આવે છે અને છતાં પણ આ દરેક વિદ્યાર્થીઓ ફ્રીની અંદર ભણી શકે છે અને સારું પરિણામ પણ લાવે છે. ત્યારબાદ ઘણી એક્ટિવિટી થાય છે, જે એક્ટિવિટીની અંદર આપણા વિદ્યાર્થીઓ છે રાજ્ય કક્ષા સુધી એ નંબર લઈ આવેલા છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જેની અંદર આપણા સ્કૂલના વિદ્યાર્થીઓ તાલુકામાં તો પ્રથમ હોય જ છે, તાલુકામાં પ્રથમ હોય જ છે, જિલ્લામાં અને રાજ્યોમાં પણ નંબર લઈ આવે છે. ચોત્રફેક ખોખોમાં તો ગોપાલરામની ટીમ હોય તાલુકામાં કે જિલ્લામાં એટલે કઈ રીતે ગોપાલરામ ઓછી જાતે કે નહીં ઓ તો એ હવે આપણે ક્યાં આપણો નંબર તો જ આવે. આવું અહીંયા એક આપણો છાપ સરસ મજાની પડી રહી છે. તો ખોખોની અંદર આપણી ટીમ નંબર લઈ આવે છે, ચોત્રફેકની અંદર, એથ્લેટિક્સની અંદર, ચોત્રફેકની અંદર, દોડની અંદર, લાંબી કૂદની અંદર અને 100 મીટર દોડ, આ જે કોઈ એ બધી જમાં રાજ્ય સુધી આપણા વિદ્યાર્થીઓ રમવા ગયેલા છે. જિલ્લા અને તાલુકામાં રોકડ પુરસ્કાર રાજ્ય સરકાર દ્વારા મળવું છે. એ એક પાત્રી અભિનય, ભરતનાટ્યમ જે વૈથિલીબેન આપણને અહીંયા વર્ગ ચલાવે છે અને કરાવે છે એ ભરતનાટ્યમ, પછી ગુહા, છંદ, ચોપાઈ અને તબલા વાદન. આની અંદર પણ આપણા વિદ્યાર્થીઓ છે રાજ્ય કક્ષા સુધી ગયેલા છે અને સરસ મજાના એ પુરસ્કાર લઈ આવેલા છે. ત્યારબાદ આપણી સ્કૂલની અંદર એસપીસી, એનસીસી, રોડ સેફટી અને રાષ્ટ્રીય પર્વ નિબંધ સ્પર્ધાઓ એ તો બધા જ આ દરેક અહીંયા ચાલે છે. એનસીસી પણ ચાલે છે અને એસપીસી પણ ચાલે છે. તો એ પણ આપણી એક્ટિવિટી ખરેખર ખૂબ સારી છે. અને એ સિવાયના પણ ભારત સરકારના ઘણા બધા અહીંયા પ્રોગ્રામો આવે છે. ખેલ મહાકુંભની જેમ જ અહીંયા વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે અને એમાં પણ આપણા વિદ્યાર્થીઓ રોકડ રકમ, મેડલ અને
મોમેન્ટો પ્રાપ્ત કરે છે. આ સિવાય તો ઘણું બધું લાંબુ લિસ્ટ છે, પણ આપણી પાસે સમય મર્યાદા છે એટલે હું આપ લોકોને માત્ર જાણ કરું છું. ફરી વખત આપણી આ સ્કૂલ છે, આપણે આ સ્કૂલના વિદ્યાર્થીઓ છે, આપણી ઉપર ઋણ થોડું ઘણું છે આ સ્કૂલનું. તો દરેક અહીંયા બેઠેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, મારા ભાઈ બહેનો, અહીંના પ્રિય વિદ્યાર્થીઓ, તમને રિક્વેસ્ટ કરું છું કે જે મેં કીધું એમાં જો આપ લોકોને થોડુંક એમ થાય કે નહીં અમારે પણ આ સ્કૂલને હેલ્પ કરવી છે, તો આપ લોકોને એ આવકારું છું. જે માટે પણ નાનામાં નાની હેલ્પ હશે તો પણ આપણે જાટકિયા પરિવારને પણ આ મદદ કરી શકશું. કોઈ મદદ નથી કરીએ. બીજા નંબરની અંદર આજનો આ દિવસ ખરેખર ખૂબ કલ્યાણકારી, શુભ અને મંગલદાયી રહ્યો. બધાને ફરી વખત આવકારું છું અને સાથે સાથે બધાનો હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું કે અહીંયા તમને બધાને મળવાની મને પણ તક મળી. અને અહીંયા બેઠેલા અમારા ગુરુજનો, આપણા બધાના ભૂતપૂર્વ ગુરુજનો કે માંજરિયા બાપુ અને સાવલિયા સાહેબ, આ બંને સાથે તો મેં સર્વિસ પણ કરી છે અને મને દીકરીની જેમ રાખી છે. હું એની નાની દીકરી હોય એ રીતે મને ગાઈડન્સ પણ આપેલું છે. એટલે આ લોકોનો પણ હું આભાર માનું છું. અહીંયા આવો દાદા, આવો આવકાર. શંભુ દાદા વાટોરિયા અને રણછોડ બાપા પણ અહીંયા ભૂતપૂર્વ આપણા ટ્રસ્ટીશ્રીઓ છે. તેમજ અહીંયા બેઠેલા આપણા મેનેજિંગ ટ્રસ્ટી રાજેશભાઈ ઠુમર, પ્રતાપભાઈ, જીતુભાઈ ગજેરા, નરેન્દ્રભાઈ તેમજ જુનીભાઈ વાટોરિયા એ પણ અહીંયા ઉપસ્થિત છે. એમને પણ આપણે આવકારીએ છીએ અને એમનો આભાર પણ માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ભૂતપૂર્વ વિદ્યાર્થીશ્રીઓ, ગ્રામ વિકાસ મંડળના ટ્રસ્ટી મંડળ, ગ્રામ આગેવાન અને દરબાર સ્મારક ટ્રસ્ટના ભૂતપૂર્વ પ્રમુખ આદરણીય શંભુકાકા, બહારગામથી પધારેલા મિત્રો, શાળાના આચાર્યશ્રી, આ શાળાના ભૂતપૂર્વ શિક્ષક શ્રી જગદીશભાઈ, લખુભાઈ માંદરિયા, તેમજ ઉપસ્થિત મુરબીઓ, વડીલો અને મિત્રો. ગ્રામીણ પ્રદેશની અંદર શિક્ષણ ક્ષેત્રે ગોપાલગ્રામ એક આગવું સ્થાન ધરાવે છે. પૂજ્ય દરબાર સાહેબની આ કર્મભૂમિ છે. દરબાર સાહેબે જે શિક્ષણની જ્યોત જગાવી હતી, આવો ભાઈ ગજેરા વસાવ્યા, આવો શરૂ કરવા અંગેનો નિર્ણય લેવાયો, જે 5-7 વર્ષ ભળ્યો રહ્યો અને 1966ની અંદર ચલાળા ખાતેનું કેળવણી મંડળે અહીંયા 8માનો વર્ગ ચાલુ કરેલો અને જે 3 વર્ષ 8, 9 અને 10 અને 1969-70માં સ્થાનિક ટ્રસ્ટે આ માધ્યમિક શાળાનું સંચાલન સંભાળે. હાઈસ્કૂલનું નિર્માણ અને જે આજે આપણે જોઈએ છીએ કે બધે વધોજી બાપા જાટિકિયાના પૌત્ર મિનનભાઈ ગ્રામ આગેવાનો અને ટ્રસ્ટી મંડળ સાથે ચર્ચા વિચારણા કરીને આ સ્કૂલને રેનોવેશન કરવી અને ફરીથી ધમધમતી કરવા માટેનું જે બીડું ઝડપ્યું, એમના માટે અમે બધા એમના આભારી છીએ. આજે આપ જોવો છો કે ખૂબ દૂર હોવા છતાં આ સ્કૂલની અંદર પ્રવૃત્તિઓ તેમજ આર્થિક યોગદાન એમના તરફથી મળી રહ્યું છે. આજના આ મંગલ અવસરે આજે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીંયા પધાર્યા છે એ માટે ગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટ અને શાળા પરિવાર વતી એમનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સાથોસાથ આ શાળા ખૂબ જ આગળ વધે એ દિશામાં ટ્રસ્ટી મંડળ સતત પ્રયત્નો કરે છે. આપ સૌનો આ સંસ્થા એક ગ્રામીણ પ્રદેશમાં નમૂનાદાર બને
એ દિશામાં આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ખાસ તો કિશોરભાઈ ઠોમર આ જે આયોજન કર્યું છે એમને પણ ટ્રસ્ટી મંડળ તરફથી અભિનંદન પાઠવું છું. જય જય ખૂબ આભાર સોનિકા વારદરિયાનો, ખૂબ ખૂબ આભાર ત્રિવેણીભાઈ કે જેણે આ સ્કૂલની પ્રગતિ બારામાં આપને બધાને જાણ કરી. આપણે જ્યારે અહીંયા અભ્યાસ કરતા હતા અને અત્યારે જે અભ્યાસ થઈ રહ્યો છે અને અત્યારે જે સુવિધા છે એ આપણે જોઈ રહ્યા છીએ, તો સ્કૂલ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એવું બધું અમે ઈચ્છીએ છીએ. અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો એને આજે સ્કૂલમાં જોઈને એને ખુદને એક ઉત્સાહ આવે છે અને બસ આજ માટે આપણે અહીંયા ભેગા થયા છીએ અને ભવિષ્યમાં પણ ક્યારેક સ્કૂલમાં આવતા રહેવી એવી આશા રાખીએ છીએ. હવે આપણે વધારે ટાઈમ અહીંયા નહીં લઈએ, આપણો પ્રોગ્રામ પટેલવાડીમાં છે, તો હવે આપણે અહીંયા સમાપન કરીએ છીએ. બધા ગુરુજનો જે બધા સાહેબો પાસે હું ભણેલો છું અને મારી આગલી હરોળમાં હું 91 બેન્ચનો વિદ્યાર્થી છું અને જે બહેનો અને ભાઈઓ જે પધાર્યા છે અને જે તમે મહેનત કરી અને આવો ને આવો આ સ્કૂલમાં તે પ્રેમ રાખો, એટલા માટે આ બે શબ્દ બોલું છું કે ભાઈ તમે આ તમારી સ્કૂલ છે. ટ્રસ્ટી તો અમે કાગળ માથે છીએ, આ તમારી સ્કૂલ છે. તમે અહીંયા આવો, જુઓ અહીંની એક્ટિવિટી. એવું નથી કે અહીંયા આવો એટલે દાન દેવું. આ તમારી સ્કૂલ છે અને તમે અમને પ્રોત્સાહિત કરો, અમારા વિદ્યાર્થીને અમારા સ્ટાફને પ્રોત્સાહિત કરો, એટલા માટે આવો. અને આ સ્કૂલ તમારી છે, તમારી રાખજો અને એ રીતે જ કાયમી પધારજો એવી આશા સાથે જય હિન્દ. फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे वन उपवन अभिनंदन करता छाई घटा फड़ियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवारो जी रे आयो रे शुभ दिन आयो रे નમસ્તે, કેમ છો બધા? હા, આગળ વાત થઈ ને, આ સારી સ્ટાર્ટ થઈ. A very good evening to one and all present here. હું રાજશ્રી માલવી, આજની તમારી હોસ્ટ. આજના પ્રોગ્રામમાં રિયુનિયન 1992 એસએસસી બેચમાં સ્વાગત કરું છું. અહીંયા ઉપસ્થિત બધા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. ખુશી છે કે બધા પોતાનો સમય કાઢીને આ સંમેલનમાં ભાગીદાર થયા. 34 વર્ષ પછી આજે ફરી એક વખત આપણે સ્કૂલના આંગણમાં મળ્યા. આજનો દિવસ ખાસ છે, મેમરીઝ, ફ્રેન્ડશિપ અને નોસ્ટેલ્જિયાથી ભરપૂર. આ રિયુનિયન કેવલ એક પ્રોગ્રામ નથી, આ એક યાત્રા છે. 34 વર્ષ પછી ફરી એક વખત બધા એક સાથે. ચલો જોરદાર તાળીઓથી સ્વાગત કરો તમે પોતાનો અને આ જર્નીનો. તો આજની કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રજ્વલનથી કરશું. હું નમ્રતાપૂર્વક વિનંતી કરું છું આપણા માનનીય શ્રી ગુરુજનોને કે તે સ્ટેજ પર આવે અને દીપ પ્રગટાવે. શ્રીમાન ચંપક સાહેબ, શ્રીમાન વાઘસિયા સાહેબ, શ્રીમાન મનુ સાહેબ, શ્રીમાન તપસ્યા સાહેબ, શ્રીમતી હંસાબેન પદ્માવતી, ज्योतिर्जनार्दनः
तू स्कंद विनायक सविता पावक तू ब्रह्ममज तू यवशक्ति तू ईशु पिता प्रभु तू रुद्र विष्णु तू राम कृष्ण तू रहीमताओ तू वासुदेव गो विश्वरूप तू चिदानंद हरि तू अद्वितीय तू अकाल निर्भय आत्मलिंग शिव तू ओम तत्सत् श्री नारायण तू पुरुषोत्तम गुरु तू सिद्ध बुद्ध तू स्कंद विनायक सविता पावक तू सविता पावक तू सविता पावक तू હું બધાને રિક્વેસ્ટ કરું છું બધા ઊભા થઈ જાય અને આપણું રાષ્ટ્રગીત ગાય. विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय जय हे भारत माता की વંદે આજે આપણે બધા 34 વર્ષ પછી ફરીથી એક જગ્યા પર ઊભા છીએ. આ સ્કૂલની દિવાલો વચ્ચે ટીચરની શિક્ષણ અને પ્રેમ. ટીચર્સ જેને આપણે કેવલ એબીસીડી નથી શીખવાડ્યું પણ જીવનની સબક પણ આપી છે, જે આપણા સફરના અસલી માર્ગદર્શક છે. તો ચલો આજે આ સંધ્યા પર આજકાલ સુધી
સુધીમાં તમારા જનરેશનમાં મેં હજી રિયુનિયન નથી જોયું, તો આ મારા માટે પણ નવું છે. આખી રિયુનિયન શું છે અને શા માટે આપણે એક સાથે મળ્યા, આ વિષય પર વિચાર શેર કરવા માટે હું ઇન્વાઇટ કરું છું મિસ્ટર રમેશ માલવીને. તે આવીને આ વિષય પર 2 શબ્દ કહે. જોરદાર તાલીઓ થઈ. શ્રી ગુરુજનો, વર્તમાન સમયના શિક્ષકો, ગામના વડીલો, આગેવાનો, મહેમાનો અને ફેમિલી સહિત અમારા સહાધ્યાયો, સૌને મારા પ્રણામ. રિયુનિયન 1992 એસએસસી બેચમાં બધાનું સ્વાગત છે. અહીંયા ઉપસ્થિત બધા મિત્રો અને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર કે પોતાનો કિંમતી સમય આપીને આ સંમેલનનો હિસ્સો બન્યા. અમારી સાથે ભણતા સ્કૂલના મિત્રોને એક જ વસ્તુ કહેવાની છે કે આજે તમે મળો તો 34 વર્ષ પહેલા જેવા હતા એવા થઈને મળજો. તમે જેટલા પણ મોટા થઈ ગયા હોય મિત્રો, પણ આજે તમે નહીં પણ તું થઈને મળજો. 34 વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું હોય છે. 3.5 દાયકા મિત્રોના ચહેરા બદલાઈ ગયા હોય છે, મિત્રોના સ્વભાવ બદલાઈ ગયા હોય છે, મિત્રોના મન બદલાઈ ગયા હોય છે. અને વહેતા સમયના પ્રવાહમાં ઘણું બધું છૂટતું જતું હોય છે. જ્યારે ભણતા હતા એ વસ્તુનો સમય એક અલગ હતો, અત્યારનો દોર અલગ ચાલી રહ્યો છે. ઘણા મિત્રોને તો યાદ પણ નહીં હોય કે કોણ કોણ આપણી સાથે ભણતું હતું. તમે કોઈને લિસ્ટ જોયા વગર પૂછો કે તમારી સાથે ભણતા હોય એવા કેટલા મિત્રો યાદ છે? 15 થી 20 મિત્રો યાદ આવશે. પણ સ્કૂલનું રજીસ્ટર વાંચીને લિસ્ટ બતાવીને તમે પૂછો તો 60-70 મિત્રો યાદ આવી જશે. તો આ જે 35-40 મિત્રો હતા એ તો ભૂલાઈ ગયા હતા. ક્યારે યાદ કરવાની જરૂર જ નહોતી પડતી. બધા પોતાના જીવનમાં મશગુલ હતા. સ્કૂલ જીવન પાછળ છૂટી ગયું. તો એ ભૂલાઈ ગયેલા મિત્રોને યાદ કરવા માટે આપણે અહીં એકત્રિત થયા છીએ. મિત્રો, જે દોસ્તો સાથે આપણે અડધો કલાક સ્કૂલમાં વિતાવતા હતા, સ્કૂલ જીવનનો આપણો અહેમ હિસ્સો છે. બધા મિત્રો, જે સ્કૂલ જીવન આપણો જીવનનો અહેમ હિસ્સો છે એને એટલું આસાનીથી ભૂલી ન જવું જોઈએ. આપણી જિંદગીનો લગભગ 25% હિસ્સો હતો. આપણે બચપણથી લઈને શૈશવકાળ સુધી જે સમય વિતાયો એને તો આપણે પાછળ જ છોડી દીધો. એ સમય ઉપર ધૂળ ચડતી ગઈ એને ક્યારેય આપણે સાફ જ નથી કરી. હું ઘણી વખત વિચારતો હતો કે 10-10 વર્ષ સુધી જેની સાથે ભણ્યા, એક જ બેન્ચ પર, એક જ ક્લાસમાં અને એક સરખું ભણ્યા, તો શું આપને એ જાણવાનો હક નથી કે એ લોકો ક્યાં છે, શું કરે છે? ના, એવું તો ન થવું જોઈએ. બસ ત્યારે મારા મનમાં રિયુનિયનનો વિચાર આવ્યો. પણ સવાલ એ હતો કે શું એ પોસિબલ છે? મનની વાત મનમાં જ રહી ગઈ. સમય વીતતો ગયો. 1 વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ. આખરે વાત મારા મનની મેં મારા ખાસ મિત્રોને જણાવી. બધાને આમંત્રિત કરી, આપણા ગુરુજનોને બોલાવી આપણે એક સંમેલન ગોઠવવું છે. અને મારા મિત્રોને ખૂબ કોન્ટેક્ટ કરવો થોડું અઘરું હતું. પણ આખરે 8 મહિનાના અંતે 80% વિદ્યાર્થીઓનો સંપર્ક.
બધા સહયોગી મિત્રોનો ખૂબ ખૂબ આભાર, જેણે અમને પૂરો સહયોગ આપ્યો, જેના થકી આ કાર્યક્રમ થઈ રહ્યો છે. અને બધા મિત્રોનો પણ, બધા સાહેબોનો પણ આભાર કે જેણે અમારું આમંત્રણથી અહીં ઉપસ્થિત છે. બધા મહેમાનોનો પણ ખૂબ ખૂબ આભાર કે જે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. કરું છું મિસ્ટર અનિલ ગજેરાને કે તે સ્ટેજ ઉપર આવીને બે શબ્દ કે રિયુનિયન ઉપર. જોરદાર તાલિયા થઈ જાય. ધીરુભાઈ ત્રાપચિયા સાહેબ, હંસા મેડમ, વિલાસ મેડમ, ત્રિવેણી મેડમ તથા આમંત્રિત શ્રી મહેમાનો તથા વિદ્યાર્થી મિત્રો અને તથા એમના સંતાનો અને એમના પરિવાર સાથે પધારેલા સૌ કોઈને મારા અને મારા પરિવાર વતી આપ સૌને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. રિયુનિયન બાબતનું કહી દીધું બધું, કેવી રીતે અમે ગોઠવણ કરી, કેવી રીતે આગળ ચાલ્યા. પણ અહીંથી છૂટા પડ્યા પછી 34 વર્ષ આઈ થિંક જેવું 1992 34 વર્ષ પછી છૂટા પડ્યા પછી બધા સમયના એક લાંબા અંતરાય પછી પ્રસંગોપાત મિત્રોને મળવાનું થયું. ક્યારેક ક્યારેક મળતા હતા, પણ પછી 10 વર્ષ સુધી તો અમે લગભગ 4-5 મિત્રો દિવાળીના વેકેશન પર ભેગા થતા હતા. પણ ત્યાર પછી 4 કે 5 દિવસ માટે મળતા હતા, 1 કલાક બેસતા હતા. 10 વર્ષ પછી તો અમારો બી ધીમે ધીમે બધા પોતપોતાના સાંસ્કૃતિક જીવનમાં, ધંધાની અંદર બધા ઓતપ્રોત થઈ ગયા. એટલે બધા અલગ અલગ સિટીમાં પોતાની રીતે કામ કરતા થઈ ગયા હતા. એટલે સમયના અભાવના હિસાબે ભેગા થતા નહોતા. પણ હવે રમેશ સાવલિયાને ત્યાં અમે એમના બાબાના મેરેજ વખતે અમે ભેગા થયા અને વાત થઈ કે આવું કંઈક આપણે કરીએ. પહેલાં તો એવું વિચાર્યું હતું કે 10 ફેમિલીનું ગેટ ટુગેધર કરીએ એમ, કોઈ ફાર્મ હાઉસ પર. તો રમેશે એવું સજેશન કર્યું કે એની કરતાં આપણે એવું કરીએ કે બધા વિદ્યાર્થીઓને ઇન્વાઇટ કરી અને રિયુનિયન વાળું બધાનું 1992 વાળું કરીએ. મેં કીધું એ સારો વિચાર છે. મેં કીધું સપોર્ટ છે, જે રીતે જે કાર્યક્રમ કરવો હોય તે રીતે મેં કીધું કરીએ. અને 4 જણા, જેમ રમેશે વાત કરી તેમ પહેલાં 4 હતા, પછી 2 પ્લસ થયા. જ્યારે બધાનો અલગ અલગ કોન્ટેક્ટ થયો એટલે અલગ અલગ પછી જોડાય અને રસ બી લીધો એમ. ધીમે ધીમે પછી સ્મરણોની ધીમે ધીમે યાદ કરતા હતા. જ્યારે બી ભેગા થઈએ ત્યારે એકબીજાને વાત કરતા હતા. ધીમે ધીમે બધાનો આપણે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન ચાલુ કર્યો, જેમાં વધારે હું તો નહીં હતો. એટલે 2.5 મહિના સુધી તો આ લોકોએ છેલ્લી લાસ્ટ મહેનત કરેલી છે. રમેશ સાવલિયા, રમેશ માળવી અને કિશોર ઠુમર, આ 3 વધારે મહેનત કરેલી. બધાનો ધીમે ધીમે કોન્ટેક્ટ શોધવાનો પ્રયત્ન કર્યો. આમંત્રણ પાઠવવું મતલબ ઘરના બધા સભ્યોને એકજૂથ રાખવા કરતાં વધારાની મહેનત કહેવાયા. પરિવારને એકજૂથ રાખવો એની કરતાં આ કોન્ટેક્ટો જે મેળવવા એ બહુ અઘરી વાત હતી. ધીમે ધીમે બધાનો કોન્ટેક્ટ થયો. કોઈ મિત્રો અગર જો કોન્ટેક્ટમાંથી રહી ગયા હોય તો સોરી એમ. એ જ શિક્ષકો, એ જ વિદ્યાર્થીઓ આપણને માથું ઉચકતા જીવન શીખવાડ્યું. પાયાની અંદર ઇમારત જેટલી મજબૂત એટલું એનો ફાઉન્ડેશન એની કરતાં મજબૂત હોઈ શકે એવું મારું માનવું છે. ફાઉન્ડેશન મજબૂત હોય તો જ એની ઇમારત મજબૂત હોઈ શકે. એટલે શિક્ષકોએ જે પાયાનું જે ઘડતર આપ્યું, કોલેજની વાત અલગ છે, પણ 1 થી 10ની અંદર જે તમારો જે બેઝ તૈયાર થયો છે એની અંદર તમારે શિક્ષકોનો બહુ મોટો ફાળો હોય છે. જે આપણે એમની સામે જ્યારે ભણતા ત્યારે નમસ્તક નીચું માથું રાખીને આપણે ઊભા રહેતા હતા. આપણને એવું શીખવાડ્યું કે દુનિયાની સામે માથું ઉચકવું કેમ, એવું ઘડતર આપ્યું. જ્યારે બી અમે આ બધો વાત થતી હોય છે, ત્યારે ધંધા લેવલે સાહેબ વાત થતી હોય તો એમ કહે છે કે તમારા કઈ સ્કૂલમાં ભણી આવ્યો. આપણે જ્યારે વ્યવસ્થિત બધી વાત કરતા હોય તો એમ પૂછે કે કઈ સ્કૂલમાં તું ભણી આવ્યો. ત્યાર પછી એમ કહીએ કે સ્કૂલ તો આ છે મારું ગામનું, પણ ત્યાં તારે જવું તો પોસિબલ નથી. પણ અમારા શિક્ષકો પછી એવો સવાલ કરે કે કયા શિક્ષક પાસે, કયા માસ્તર પાસે ભણી આવ્યા. માસ્તર પાસે ભણી આવ્યા એટલે એમણે જે અમને જે શીખવાડ્યું એ અમે પછી ધંધાની અંદર અને જીવનની અંદર ઉતારી અને આગળ વધ્યા. ધીમે ધીમે સ્કૂલની અંદર અત્યારે 2 થી 4ની આપણી મુલાકાત હતી. બેન્ચમાં અંદર ગયા, રૂમમાં ગયા, કાકડિયા સાહેબની યાદ આવી. કાકડિયા સાહેબે મને એક યાદ છે
ઇંગ્લિશનો સબ્જેક્ટ લેતા હતા, મને ક્લાસની વચ્ચે ઊભો કર્યો હતો કે કેનાલનો સ્પેલિંગ બોલ કર. નહોતો આવડતો, ત્યારે નહોતો આવડતો. પછી ધીમે ધીમે જીવનના તબક્કે બધું સમજાતું ગયું, ધીમે ધીમે સમજાતું ગયું. ત્યારે તો ઇંગ્લિશ આપણને પલ્લે પડતી નહોતી, પણ પછી ખબર પડી કે આગળ જે છે ગ્રેજ્યુએશન કર્યા પછી જે આપણે કોઈ ટેકનિકલી કોર્સ કરવો હતો તો ઇંગ્લિશ મીડિયમમાં આવતો હતો, પછી તો કરવું જ પડે. એટલે ત્યાર પછી ઇંગ્લિશની ધીમે ધીમે પકડ કરી. પણ કાલ સાહેબ તમારી જે મહેનત હતી અમને શીખવાડવાની, પણ અમે ઇગ્નોર કરતા હતા. ત્યાર પછી અમારે આ તો વસ્તુ કરવી જ પડી. અને ગણિતમાં તો અમે ક્યારેય કાસા હતા જ નહીં. બાપુ હતા ક્યારેય કાસા રહેવા જ દીધા નહીં. અને સાવલિયા સાહેબ હતા તો સાવલિયા સાહેબ તો સોશિયો સ્ટડી એટલે સમાજ વિદ્યાનો સબ્જેક્ટ લે એટલે અમારે એક 30 મિનિટ કે 60 મિનિટનો જે લેક્ચર હોય ક્યારે પૂરો થઈ જતો ખબર જ નહીં પડતી. ધીમે ધીમે ચાલ્યું આગળ. અમને આ બધાને અમે યાદ કરીએ છીએ. અને હવે આગળ આવું બીજું કોઈ આયોજન થાય અને મળવાનું થાય એવું નવવિતરિત આવો કાર્યક્રમ આગળ જતા જેને અનુકૂળ લાગે એવી રીતે તમે ગોઠવી શકો છો. ખૂબ ખૂબ આભાર.